હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની જે એક્ઝામ 7 એપ્રિલ 2024 ના રોજ લેવાઈ હતી, એમાં પ્રોવિઝનલ આન્સર કી જે ડિક્લેર કરવામાં આવી હતી, એમાં 10 ક્વેશ્ચનની અંદર પ્રોબ્લેમ હતો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે 10 ક્વેશ્ચન માટે ચેલેન્જ કરી હતી, આખી પીડીએફો અમે તમને શેર કરી હતી અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આપણે ગ્રુપની અંદર આપણે એની ચેલેન્જ કરી હતી। તો એ ચેલેન્જ એક્સેપ્ટ કરી અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા જે નવી ફાઇનલ આન્સર કી પ્રોવાઈડ કરવામાં આવી છે, ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો। તો પહેલા તો સૌપ્રથમ એક કહી શકાય કે કુલ કેટલા, તો અહીંયા એક્સ જે કરેલા છે એ સિરીઝની અંદર એ 41 નંબર, 47 નંબર, 68 નંબર અને બીજો છે 99 નંબર, એટલે કુલ 4 ક્વેશ્ચનના માર્ક્સ દરેક વિદ્યાર્થીને આપવામાં આવશે। એ એટેમ્પ કર્યો હશે યા નહીં કર્યો હોય, ખોટો ઓપ્શન હશે એટલે કે 4 ક્વેશ્ચન રદ કરી દેવામાં આવ્યા છે, એટલે એ લોકો 4 ના માર્ક્સ તમને આપી જ દેવામાં આવશે। એની અંદર કોઈ પણ ઓપ્શન તમે ટીક કર્યો હશે, ઈ ઓપ્શન ટીક કર્યો હશે, એ કર્યો હશે, બી કર્યો હશે, સી કર્યો હશે, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો પ્રેઝન્ટ હતા, અહીંયા લખ્યું છે x is about the table, do not once that 2 marks will be given to all candidate who are present in exam, એટલે જે લોકો પ્રેઝન્ટ હતા એ બધાને માર્ક્સ 4 માર્ક્સ આપી દેવામાં આવશે। હવે વાત કરીએ કયા કયા ક્વેશ્ચનમાં અહીંયા બદલાવ આવ્યો છે, તો ક્વેશ્ચનની અંદર વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 18મા નંબરનો જે ક્વેશ્ચન હતો બી નંબરનો, એની અંદર બદલાવ આવી ગયો છે, એની અંદર એ લોકોએ બદલાવ કરેલો છે। ક્લિયર? તો જે 18મા નંબરનો ક્વેશ્ચન હતો, એટલે 18મા નંબરમાં આપણે ચેલેન્જ કર્યું હતું, એ 18 નંબરની વાત કરીએ તો 18 નંબરની અંદર આપણે ચેલેન્જ હતો યુનિટ ઓફ કેપેસિટર। તો યુનિટ ઓફ કેપેસિટર પ્રોવિઝનલ આન્સર કી સી હતી, પણ હવે બી આન્સર આપણે કર્યો હતો। અહીંયા મેં જે પીડીએફ બનાવી હતી એનો વિડીયોઝ બનાવ્યો તો એ પણ તમે જોઈ શકો છો। તો બી આન્સર એ લોકોએ સાચો કર્યો છે, 18મા નંબરમાં બી આન્સર સાચો છે। હવે 19મા નંબરનો જે ઓપ્શન છે, 19 નંબરની વાત કરી શકીએ, તો 19 નંબરની અંદર આપણે જોઈએ તો એલ્યુમિનિયમ, આયર્ન, એલ્યુમિનિયમ, કોપર ને સિલ્વર આવે, પણ એ લોકોએ ડી આપ્યો હતો અને એમાં એ આન્સર સાચો છે, આપણે પ્રૂફ મૂક્યા હતા, તો એ ઓપ્શન સાચો ઓપ્શન છે, એટલે 19મા નંબરમાં પણ એ લોકોએ એ ઓપ્શન સાચો આપી દીધો છે। એના પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ 81 નંબરની અંદર, તો 81 નંબરની અંદર હવે એ લોકોએ 41 નંબર, એટલે 41 નંબરનો કયો ક્વેશ્ચન જે કહી શકે, તો 41 નંબરનો જે ક્વેશ્ચન છે, યાની કે blanks is not a valid data type in MS Excel, કોઈ પણ બંને આવતા હતા, એ અને બી બંને આવે છે, એટલા માટે એ લોકોએ આખો ક્વેશ્ચન રદ કરી દીધો છે, એટલે બે માર્ક્સ બધાને 41 ના માર્ક્સ મળી જશે। ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો 57 અને 58 જે આઉટ ઓફ સિલેબસ હતો, મેં તમને મેલ કરવાનું કહ્યું હતું અને એ મેલની ઇફેક્ટ આવી ગઈ છે, એટલે 57 અને 58 આઉટ ઓફ સિલેબસ છે, એટલે બધાને 2 માર્ક્સ આપી દેવામાં આવશે। તમે જે પણ આન્સર ટીક કર્યો હશે બધાને 2 માર્ક્સ આપી દેવામાં આવશે, ડોન્ટ વરી, ચિંતા કરવાની જરૂર નથી। ઓકે, એના પછી 81 ની અંદર વાત કરીએ તો ઇંગ્લિશ પોર્શન સ્ટાર્ટ થતો હતો 81 ની અંદર, તો 81 ની અંદર જે ક્વેશ્ચન આપણે ચેલેન્જ કર્યો તો 81 માં, તો વર્બલ કોમ્યુનિકેશન કેન બી ઇન ફોર્મ, તો એ અને બી હતો, એટલે હવે સાચો આન્સર બી આવતો હતો, જ્યારે એ લોકોએ પ્રોવિઝનલ આન્સર કીમાં જોઈએ, પ્રોવિઝનલ આન્સર કીમાં એ લોકોએ એ બતાવવામાં આવ્યો હતો, તો 81 ની અંદર આન્સર બી સાચો આપવામાં આવ્યો છે, જે આપણે ચેલેન્જ કર્યો તો એ એક્સેપ્ટ કરી લેવામાં આવી છે। ઓકે, એના પછી વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ 84, તો 84 ની અંદર એ લોકોએ એ આન્સર સાચો આપી દીધો છે। હવે એની અંદર નોઇઝ બતાવવામાં આવ્યો હતો, જે એસીપીસી દ્વારા જે પ્રોવિઝનલ આન્સર કી આપવામાં આવી હતી એમાં બી હતો, પણ આપણે ચેલેન્જ એ કરવામાં આવ્યો હતો, એટલે આપણી એક બાજુ જીત થઈ રહી છે વિદ્યાર્થી મિત્રો, ચેલેન્જ કરવી પડે છે, ચેલેન્જ કરવાથી આ લોકોને આપણને આન્સર સાચો આપવામાં આવી દીધો છે, એટલે 84 ની અંદર એ આન્સર સાચો આન્સર આપ્યો છે। એના પછી 86 ની આપણે ચેલેન્જ કરી હતી, તો 86 ની અંદર વિદ્યાર્થી મિત્રો 86 ની અંદર બી એ લોકોએ પ્રોવિઝનલ આન્સર કીમાં મૂક્યો હતો, જ્યારે આપણે એ ઓપ્શન જે છે એ સેન્ડર એઝ અ સેન્ડર એડ્રેસ આવે, એ લોકોએ એ આન્સર આપી દીધો છે 86 ની અંદર। ઓકે, એના પછી લાસ્ટ 99 ક્વેશ્ચન જે હતો, 99 ની અંદર જોવા જઈએ તો આપણે જે 99 નંબરનો જે મેથડમાં આખી ભૂલ હતી કે એક પણ ઓપ્શન સાચો હતો જ નહીં એની અંદર, એ પ્રૂફ બતાવ્યું તો અહીંયા, તો 99 ની અંદર કોઈ પણ સાચો નતો, એટલે એક પણ ક્વેશ્ચન એ પણ, એટલે આખો ક્વેશ્ચન રોંગ કરવામાં આવ્યો છે, અને 99 ની અંદર બધા જ ઓપ્શન એ લોકોએ બધાને સાચા આપે, એટલે કુલ ક્વેશ્ચન જોવા જઈએ તો આ લોકોના ચેન્જીસ ની અંદર ટોટલ અહીંયા 18 19, એટલે કુલ ટોટલ તમારા 9 ક્વેશ્ચન આ લોકોએ તમને
ટોટલ 9 ક્વેશ્ચન આપણે 10 ની ચેલેન્જ કરી હતી, એમાંથી 9 ક્વેશ્ચન આ લોકોએ એક્સેપ્ટ કરી લીધા છે અને 9 ક્વેશ્ચનનો હવે નવી આન્સર કી આવી ગઈ છે. તો આન્સર કી દ્વારા તમારા માર્ક્સ જેટલા પણ માર્ક્સ થાય છે એ બધા જ માર્ક્સ તમારે મને કોમેન્ટ કરી આપવાના છે. જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રોના માર્ક્સ થાય છે. જે બી સિરીઝ છે, જે લોકોને બી પેપર હતું એ લોકોની સિરીઝ આખી અહીંયા બતાવવામાં આવી છે બી સિરીઝની અંદર. તો તમે ચેક કરી શકો છો. આખી હું આન્સર કી છે તમને મળી જ ગઈ હશે અથવા હું પીડીએફ શેર કરી આપું છું. એના પછી સી સિરીઝની અંદર પણ જોઈશું એટલે બધા સિરીઝની અંદર સેમ જ છે, ફક્ત એનો સિક્વન્સ અલગ અલગ છે. ઓકે, અને ડી સિરીઝના વિદ્યાર્થી મિત્રોને બધા સિરીઝની અંદર એવું નથી એક જ સિરીઝમાં બધા સિરીઝ જે પણ સિરીઝ હશે એ બધી સિરીઝની અંદર તમને માર્ક્સ મૂકી દેવામાં આવ્યા છે. હવે ટૂંક જ સમયની અંદર તમારું રિઝલ્ટ ડિક્લેર થઈ જશે. તો ટૂંક જ સમયની અંદર વિદ્યાર્થી મિત્રો જે પણ રિઝલ્ટ આવશે એ રિઝલ્ટ તમારું હવે આના ઉપરથી તમે કેલ્ક્યુલેશન કરી શકો છો કેટલું રિઝલ્ટ આવે છે, કેટલા માર્ક્સ આવે છે. જેટલા પણ તમે એટેમ્પ કર્યા છે એ એટેમ્પના માર્ક્સ -2 કરી દેવાના છે. એટેમ્પ નથી કર્યા એના -2 કરી દેવાના છે અને જેટલા એટેમ્પ કર્યા છે ગુણ્યા 2 અને એમાંથી જેટલા પણ ખોટા હોય એટલા -2.5 કરવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ફૂલ હેલ્પફુલ થશે. ફટાફટ મને કોમેન્ટ કરશો કેટલા માર્ક્સ આવે છે, કેટલા તમારી તૈયારી છે અને કેટલા માર્ક્સ આવી રહ્યા છે, જેથી આપણને આઈડિયા આવી જશે. ઓકે, હવે ટોટલ આ 4 એટલે 8 માર્ક્સ તો તમારા ઓલરેડી વધી જ જવાના છે. જે પણ ખોટા હતા એમાં 8 માર્ક્સમાં પ્લસ થઈ જ જવાનું છે, ડોન્ટ વરી. ઓકે, એટલે એ મને કોમેન્ટ કરી આપવાની છે. ઓકે, તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.